ચાહે દર્શન કરવા જીવો નથી ભાઈ. હા, અને આપણે એવી લાઈનમાં ઉભો રહેવાનો ટાઈમે નથી. અને કોઈ મૂર્તિ આપણી યાર કઈ વાત કરતી નથી. શું અહીંયા જઈને કરવાનું? તતણથી લાઈનમાં ઊભા હોય. અમારે જાય ને બધા પછી જઈને આવે ને હું કહું કેટલા દી લાઈનમાં બેઠા હતા? એ કે 3 દી રહ્યા હો, રાત દી ઉભા રહ્યા. પછી હું એમ કહું મંદિર પાસે મૂર્તિમાં દર્શન થયા હતા? તો કે હા. કઈ તું વાત કઈ કરી? કે વાત ચા કરતો શું 3 દી સુધી દુખી થાવ રિયા તો આ ઘરે ઓલા વાતો કરી ભૂખ્યા છે એમનું કંઈક વ્યવસ્થા કરો ને. સાચું સમજાતું જ નથી. આ તો આ માર્ગે સેડ્યા પછી ને આપણે કોઈ દી મંદિરે નહીં, સાધુ પાસે નહીં, કોઈને દહ દેવાના નહીં, કોઈને સીતારામ કરવાનું નહીં, કોઈને પગે લાગવાનું નહીં. મારી માને મારા બાપા ને બાકી કોઈ નહીં. અને મારા ગુરુ મહારાજ મળ્યા ને પછી બાપુ મેળ પડ્યો આપણો. નકર આપણે તો ખોવાઈ ગયા શોખીન સર તમને વાત. કારણ કે મેં ઝઘડા સિવાય બાજવા સિવાય મેં કંઈ કર્યું જ નહોતું. ખટારો આંકો ને બહાર રખડ્યો ને મારવાનું બાજવાનું ઝઘડા. નકરા માર્યા છે એવું નહીં હોય. મેં મારે એટલો ખાધો. હા, કઈ નકરા આ કોકને મારવી થોડા અમને મૂકે. મારે આપણે ખાધો, ખોટું એવું નથી કહેતો. પણ બાપુ આપણે પૈયા કોઈને લાગ્યા જ નથી. સલામ કોઈથી ભરીએ નહીં. મારા મા બાપે મને મોટો કર્યો છે. મારા મા બાપે જન્મ આપ્યો છે. મારે એને નમવું પડે. અને મારા ગુરુ મહારાજે મને કંઈક મારા ગુરુ મહારાજ બાપુ આ દુનિયામાં છે નહીં. પણ બાપુ એવો સમર્થ સદગુરુ, એની શું મારે વાત કરીએ ભલા. મને બાપુ આ જો આ જેસલ જાડેજા જેવો મારો ઇતિહાસ મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારા ગુરુ. અને મારો ગુરુ ન મળ્યો હોત ને તો બાપુ હું કાં વિયો ગયો હોત ને કાં હોત માલપા. આ સદગુરુની તાકાત છે ભલા માણસ. તો મને કઈ આમ ધોકા લઈને નથી સુધાર્યો આમ બાપુ. અને મગજ તમે જોવો ને સિંહ જેવો મગજ. હું આમ અધર આમ નજર કરું ને આવી હોપડાવે. તું દરબાર હોય તો તારા ઘરનો મારે તારા 10 રૂપિયાની જરૂર નથી. માણા બની જાય ને કે ઠામ મારી નાખીશ બાપુ. ઈ મારો સદગુરુ. અને એવો સદગુરુ હોય પંપાળે ઈ કઈ નો આપે. હા, લખી લેજો. પંપાળે સદગુરુ કઈ નો દે. હું તો બાપુને કહું બાપુ મારી ભૂલ થતી હોય માફ કરજો, પણ ધોકાવજો. અત્યારે બાપુ એમનામ બાપુ પેલ પડે એવું જ નથી. એક હીરો હોય ને એ ધરતી માથે હોય, એ હીરો મળે ને બાપુ એના કોઈ આઠાના નો આપે. એરણ ઉપર ચડે ને બાપુ આમ ગહાવા માંડે ને, પેલ પડવા માંડે અને આમ ઉઘાડ નીકળે ને અને પછી બજારમાં મૂકો પછી એની કિંમત થાય ને બાપુ. આ ધોકા માર્યા વગર પેલ પડે નહીં કોઈ દી. જરૂર એની છે માણા બનવા માટે બાપુ. સદગુરુની જરૂર પડે એમ નામ બાપુ. કોઈ એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વાહનો ભાંગી નાખે કોક. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા ને પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહી છીએ હોય. બોલો, આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિહાળમાં નથી ભણાવતું. સત્ય તો ઈ છે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે સાંભળે ને બધા મૂર્તિમાં ફોટામાં જોઈ. હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું કાપીને લગાડ્યું તો ભોળોનાથ હાથીનું કાપીને લગાડી શકે. ઓલું પડ્યું ન લગાડી શકે. અને હાથીનું માથું હોય છે ઓલું આવડું હોય. આ 4 આંગળની જગ્યા હોય. હમાય ફિટ થાય માણસ શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય. પણ છે 100% સાચું. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એના માટે સદગુરુ જોવે. સદગુરુ તો સદગુરુ છે ભલા માણા. તમને ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય. અઘાટમાંથી જેનો ઘાટ કરી દે એને સદગુરુ કહેવાય. નકરા બાપુ આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, એનું કામ નથી રામ. અને એ તો એવા સદગુરુ હોત કહી દે કે ભાઈ માણા બન ને તારા 25 રૂપિયા 50 રૂપિયા તું દેતો હોય તો લઈ જા. માણસ જોતા કોક દુનિયા એમ કે છે કે આની વાંહે 10 વર્ષથી લબડી રહ્યો, આને કાંઈ આવડતું નથી. સદગુરુ ને બાપુ શરમ આવે. તમે જો માણા ન બની શકો તો સદગુરુ નો અરજ શું? હું તો એમ કહું મને બધે ભગવાન દેખાય છે. હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે. તમને આ ભગવાન ન દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે. તમને કેમ નથી દેખાતો? ને કે આ ગામમાં મેં મારા કોણ ઓળખીતા? હું શું વાત કરો તો મારા કોઈ ઓળખીતા હોય તોય તમે આટલા બધા મને સાંભળવા ભેગા થયા છો તો મને લાગતું આ ઈશ્વર મારો ઈશ્વર છે. ઈશ્વર ક્યાં ગોતો તમે? અને ઈશ્વર હોય કેવો? અને ઈશ્વરનું કામ શું છે? ઘણા એમ કે ભગવાનનું ભજન કરતા હોય આમ તમે જો આમ ધ્યાનમાં બેસી જાય. હું તો ઘણા એમ કહું તમે શું આ બેહીને કરો? કે ભગવાનનું ભજન. પણ ભગવાનનું કામ શું છે? કે ભગવાનનું કામ તો પણ. અને હું તો આ બધાને તમને હોત કહું, તમે ભગવાનને કદાચ ગોતતા છો તો ભગવાન કદાચ તમને મળી જાય. હાલો
તો ભગવાન પાસે તમારે કામ શું કરાવવાનું છે? શું નક્કી શું કર્યું? કોક મને કહો તો નક્કી કર્યું કઈ? કદાચ નક્કી કર્યું હોય તો શું અમારા છોકરાનું એક હક પણ નથી થતું, એક કરાવી દે. એવું જ હોય ને કદાચ. એટલે નથી મળતો, એક લખી લેજો. બાકી તમારા ઉદ્ધાર માટે બાપુ મીરાએ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમે આ દુનિયામાં આવ્યા છો ક્યાંથી, છો ક્યાં અને જવાનું જ ક્યાં? એની તમારી માંગ હાટું જો તમે કદાચ ઈશ્વરનું ભજન કરતા હોય તો તમને કોઈક આવા લુગડામાં મળી જાય. રામ ઈશ્વર છે ને બાપુ, એ તો ઈ કામ કરીને વિયાઈ ગયા પછી બધાને ખબર પડી કે આ ઈશ્વર હતો, બાકી રૂબરૂ મળ્યો જ નથી કોઈને. મુદ્દો જે છે ઈશ્વર છે ને, વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તલ જેટલી જગ્યા નથી કે ઈશ્વર અહીં નથી. અને અમારી પાસે કોઈ પુરાવો નથી કે તમે એમ કહો કે ઈશ્વર ચા છે જ, તો એમ કે ચાય નથી, મતતા નહીં, ઘરે વ્યા જાઓ. હા, આનો પુરાવો ન હોય. આની માટે તો બાપુ સ્ટેશન જોતું હોય ને, દેગામ જવું હોય તો હાલતું થવું પડે. અહીંયા અમે દેગામ તમને ન દેખાડી. હા છે ખરું, એ વાત પાકી. બાકી તમે એમ કહો અહીંયા બેઠા બેઠા દેગામ દેખાડો, દી નહીં પતે. પુરાવા કોઈ છે નહીં. બાકી અમને એમ થાય, અમે તો બસ આવું હોય ને તો અમને એમ થાય કે અમારો ઈશ્વર આવી ગયો. કાંઈ અમારે ભલે અમે 4 દી રખડતા હોય, અમે ઘરે હોય, કાંઈ હોય, અમારે શું ફેર પડે? અહીંયા કોઈ હા પડતું નથી ને અહીંયા આવડા અમને કોઈ છોડતા નથી. અમારે તો સારું નથી, ઘર કરતા સારું છે. બાપુ આ જ મજા છે, માણસની જ માયા છે, માણસની જ મજા છે. બાકી તો પછી મન મનાવવાની વાત છે. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈએ એટલે બધા પાપ બળી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય તો તેમને પાપ બાપ અડે જ નહીં ને. એવું કઈ છે નહીં. આ બધું ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જીઆયું હોય કોણ માર પગ ચાલવા લાવો, કોઈક જીઆયું હોય. આ બધું આમ જ હાલે. આમાં તમને કઈ ઘટે છે? આ સ્વર્ગ જેવું નથી લાગતું? સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? મેં હમણાં કીધું એમાં ગાડલા ચા પાણી ખાવાનું માંડવાનું લાઈટું ના લ્યો. આમાં આપણે આઠાના દીધા નથી. આ સ્વર્ગ નથી? પણ આપણો શેઠો જ નથી. કદાચ તમને સ્વર્ગમાં જાઓ ને અહીંયા ઇન્દ્ર ભગવાન હોય ને તો અહીંયાથી પછી એમાં જો કોઈક કહે ને કે સ્વર્ગમાં જવું હજી આના કરતા સારું છે તો અહીંયાથી કંઈક આગળ જવાની વાત કરે. શેઠો જ નથી. એક ગામમાં કથા બેઠી હતી ને તો બાપુ એ વાંચતા હતા એ કે ભાઈ આટલું બધું ગામ ભેગું થયું છે ને તો કે મેં ભગવાનને અરજ કરી છે, છેલ્લાથી વિમાન આવવાનું છે સ્વર્ગમાં લેવા. કોને આવવું છે? બધાએ ઊંચા હાથ કર્યા, બધા ભાઈઓને બહેનોએ બધાએ. છેલ્લાથી કે વિમાન આવવાનું છે સ્વર્ગમાં જવું હોય ને બધાએ ઊંચા હાથ કરો. બધાએ કર્યા. 2 જણા બેઠા હતા એમને નહોતું કર્યા. કોકે કીધું એટલે કે તમે ઊંચા કે અમારે નથી આવવું. એ કે પણ આ સ્વર્ગમાં મફત આવે છે કે એ કે વાત બધી આજે પણ અમારે આવવું નથી. પણ કે કારણ શું? એ કે અમે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય ને એટલે કે આ સ્વર્ગ જ છે, ભલે જાતા બધા મરવાઈ દો. એટલે હાવ હાસું નથી. આપણું પડખે લોહી પીતા હોય એવડે વ્યાજ સ્વર્ગ જેવું ન થઈ જાય. અમે ક્યાં એના જમાઈ છીએ કે જવા દો ને આ બધી બલાયું તો આ સ્વર્ગ જેવું જ છે. પછી હા ભલે જા જાય અહીંયા મામાર કાંઈ જોવું નથી સ્વર્ગ. આમ જ છે તાર બધી. અમે ગોકુળમાં ગયા હતા. જો બાપુ આ તો આ સદગુરુની શાન હોય તો બાપુ આ બધી વાત આવડે, મગજમાં રે અને કોકને કહીએ કોને પાછું આમાં બાપુ જીવનમાં કંઈક લેવા જેવું હોય પાછું આમાં હોય. એ તમને અમે ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ ફરવા. એક રૂમ હતો ને એમાં બાપુ બેઠા હતા. નાનો એવો હિંડોળો હતો, એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે 4-5 જણા ગયા અંદર. મેં કીધું કંઈક જોવાનું છે, હાલો જાય. અંદર ગયા ને તો બાપુ બેઠા હતા. બાપુ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. મેં કીધું બાપુ પ્રસાદી કંઈક આપશે. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાનું હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે અને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે ને તેમાં જ કાનુડો અહીંયા દ્વારકા આવ્યો આવ્યો. અહીં કઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે બાપુ. દેતા હું અહીંયા દેજો, હું કોઈ ના નથી પાડતો. પણ મારું કહેવાનું શું છે કે માં એમ કે ને કે બેટા તું ગામમાં જાસ મારા હાટું એક શીકણી લેતો આવજો તો બાપુ એને દેશો ને એ તમારા આશીર્વાદ આપી દે ને તો બાપુ વિધિના છકડા ફરી જાય. જરૂર એની છે. બાકી તો બુદ્ધિશાળી એવા છે ને અને અહીંયા પાછું કઈ છે નહીં. આપણા જાય છે ને ઢગલા કરે છે અને અખતરો કરી દેજો. હું તો મેં તો ખટારો હાંક્યો ને બધું બાપુ બહુ જોયું. મેં પૈસા ગણવાના દાડિયા છે અહીંયા. પૈસા ગણવાના.
અને આપણે જો અહીંયા ન જા, ભલે હું એવું ધર્મના સ્થળનો કોઈ વિરોધ નથી કરતો, જાતા હોય જાજો દેજો, પણ બાપુ જો અહીંયા આ વસ્તી ન જાતી હોય ન દેતી હોય ને તો બાપુ અહીંયા કઈ દાડીએ નથી હાલતી, કોઈ ધંધોય નથી. શું કરે અહીંયા જાય કે કાનુડાને ગાયું છે અને તમે નીણ નાખો એમ કરીને બેનું પાસે હજાર હજાર કંખે રહ્યો અને કાનુડાને ગાયું ભૂખી જ છે, ખોટિયા ખાય બોલો. આના બધા જઈને દેશે હો. અરે આપણને એમ થાય આ એજ્યુકેટર સમય, આ ભણતરનો, આ વિજ્ઞાનનો આધુનિક યુગ, અને હજી આટલી બધી માનસિકતા માણસ. અમારે દિન પર તમે જોવો ને તો નકરા દાણા જોરાવાનું જ હાલે. અમને શું નડતું હોય છે? અમને તમે ચીને નડ્યા એ ખબર નથી. કોઈ કઈ નડે જ નહીં બાપુ. આવા લુગડા, આવા વાહન, આવા મકાન કોઈ ભાડ્યા જ નહોતા. ભગવાને બાપુ દેવામાં બાકી જ નથી રાખી. હવે શું નડે? તમે કોકને નડ્યા હોય ભલે, નડે બડે કાંઈ નહીં. હું તો એમ કહું અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ભુવાનું બાપા, ભુવાજી ને માતાજી બે સાચા છે, પણ એ તમારા કરેલા કર્મ ભુવાજી ને માતાજી શું કરે? કોઈ ભુવાજી બાપુ એવી માતાજીને કોઈ ભલામણ ન કરે. એ વાત ખોટી છે. તમે જાઓ માતાજી પાસે, તમને કોઈ થોડુંક સુખ દુઃખ હોય તો ભલે માનતા રાખો, માતાજી તમારો શ્રદ્ધાનો વિષય હોય, કામ થઈ જાય ન થઈ જાય એવી વાત નથી. પણ તમે ભુવાજીને એમ કે બાપુ કંઈક કહો, માતાજીને કંઈક કહો, માતાજીને કંઈક કહો. શું કે? પણ ત્યાં દુનિયાના રોલ કેટલા કર્યા છે એ કે ને માતાજી શું કે? પેલા ઓલા આપણે છે ને ઓલા પરબુ બંધાવતા, આ ગામથી ઓલા ગામ સુધી પરબ વચ્ચે બંધાવે, કોઈક માણસને પાણી પીવું. અત્યારે સગવડ કોકના હોય તો અત્યારે કોઈક ફ્રીજ બ્રીજ મુકાવે આ ગામમાં. અત્યારે બહાર જગ્યા જ નથી, ચામ પરબુ બાંધે. સગવડ વાળો માણા હોય એ બાપુ એકાદું ફ્રીજ મૂકે અને અહીંયા લોટા મૂકે, ગ્લાસ મૂકે. એ લોટા ને ગ્લાસ ને હાકડા બાંધ્યા હોય. બોલો, એને ભેંસું લઈ જાય એને હાકડા શું કામ બાંધવા પડે? આ એક તમને મને બધાને ખબર છે, વિચારવા જેવી વાત છે ને કે આને હાકડે બાંધો ને કે આમાં કોક ઠેલિયું નાખતા જાય છે, પાણી માણસ ને જ પીશે એટલે હાકડે બાંધ્યા. હવે એમાંથી તમે એ ગ્લાસનો આકડીઓ કાઢી અને ઠેલીમાં નાખીને પછી લાવો ઘરે, અને એમાં ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી ભુવાજીને એમ કહો માતાજીને કોણ કંઈક, તો માતાજી ભુવાજી કઈ ગ્લાસ ગોઈ દે? જડે નહીં ગ્લાસ જડે? બાકી અંદર બેઠો હોય ને એને ખબર જ હોય, અંદર બેઠો હોય ને તરત માથા મારે, બોલો ગ્લાસ લીધો એ નડે. કારણ કે એ સત્ય છે, પરમેશ્વર છે બાપુ પોતે. આત્મ તત્વ છે ને એ તમને ખોટું કરો એટલે એક વખત રોકે રોકે રોકે. તમારું મન બાપુ ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કે, અને મન માર ખવરાવે એ લખી લેજો. ઓલો અંદર બેઠો કે ઓલો ગ્લાસ નડે છે, પણ આટલા માણા હોય છે કઈ ન કઈ. 4 મહિનેથી મથવી પણ કે મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો કે તારો મેળ પડશે જ નહીં, બોલી જાય હમણાં મેળ પડી જાય, કાંઈ અહીંયા ગ્લાસ મૂકી દે. આ જ વાત છે. બાકી છે ને જે કરે છે એને ભરવા પડે, ભરવા પડે ને ભરવા પડે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભેલમન બાણ મારશે ને ખબર ન હોય. જો આ કર્મની ગતિ કર્યા છે ને. આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. દીકરીનો ગુનો શું? અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ એ દીકરીની આબરૂ ન રાખી હોત તો દીકરી માથે શું દશા થાત? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ દાદા જેવાની હાજરી હતી. શું કર્મની ગતિ હોઈ શકે? થઈ થાવીને થાસી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઉભું પડ્યું. જેનું મૃત્યુ આવે, યમના દૂત આવે અને દૂતને એમ કે તારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તમારા ને મારા ડાળિયા નહીં આવે આ દુનિયામાં. વિચાર કરજો. જેની જનેતા ગંગા, કૃષ્ણ પરમાત્મા અને ભીષ્મ દાદા કુરુક્ષેત્રના મેદાનમાં હામ આવ્યા ને. ભીષ્મ દાદા કૃષ્ણ પરમાત્માને કહે છે કે કૃષ્ણ, તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. જો બાપુ ઇતિહાસ ખોલો અને ઇતિહાસમાં શું છે એની નોંધ કરો. જીવન જીવવાનો રાહ મળી જાય. દુર્યોધનનું અનાજ ખાધું એટલે મારે સેનાપતિ બનવું પડ્યું. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ દાદા, મારે કાંઈ હથિયાર બથિયાર લેવાનું નથી. આ તમારા ભાઈઓનો મામલો છે. આમાં કોણ જે જીતવું હોય જીતે અને જે હારવો હોય હારે. મારે આમાં કઈ, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું. અને ભીષ્મ દાદા વિચાર કરવા માંડ્યા. હો
એ કે બીક તારી એકની જ લાગે છે બાકી આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે બાપુ. જો આ ભીષ્મ એની જનેતા બાપુ ગંગા કેવી જનેતા છે, અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે બીક તમારી એકની જ લાગે છે. અને પ્રતિજ્ઞા કરી હો કૃષ્ણ પરમાત્માએ કે હું હથિયાર નહીં ઉપાડું. અને એ જ વખતે બાપુ ભીષ્મ દાદો પ્રતિજ્ઞા કરે કુરુક્ષેત્રના મેદાનમાં જો હું હથિયાર તમને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં. બાપુ કેવી જનેતા હશે ને માનું ધાવણની તાકાત શું હશે. હું તો બહેનોને કહું આજે એવા દીકરા તમે જન્મી શકો, કેમ નો જન્મી શકો? તમને ખુમારી હોવી જોઈએ, તમારા બાપુ ધાવણમાં તાકાત હોવી જોઈએ, તમારા લોહીમાં ખુમારી હોવી જોઈએ. અને ઈ બાપુ હામાં ચોથા દિવસનું યુદ્ધ હતું ને એ યુદ્ધને વિરામ આપી અને કૃષ્ણ પરમાત્મા રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા આટા મારે છે કે દાદા ભીષ્મ મને પ્રતિજ્ઞા, મને હથિયાર ઉપડાવવાની પ્રતિજ્ઞા કરી છે, એટલે ભાઈડો શું કરે એનું કઈ નક્કી નહીં. કૃષ્ણ પરમાત્મા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક એને ઘૂમરે નાખી દીધો કે કૃષ્ણકાલ શું કરે એનું કઈ નક્કી નહીં, ભીષ્મ શું કરે એનું નક્કી નહીં. અને વિચાર કરતા કરતા કુરુક્ષેત્રના મેદાનમાં રખડતા હતા ને એમાં એક જનેતા બેઠી હતી બાપુ, સફેદ વસ્ત્ર પહેરીને. એક માં કાંકરા વીણતી હતી. કૃષ્ણ ભગવાનને એમ થયું કે અત્યારે રાતે કોણ? ત્યાં જઈને કીધું કે માં કોણ છું? અને એ જગત જનની જોગમાયા બાપુ ઊભી થયો એ કે હું ગંગાની માફ કરજો ભીષ્મની માં છું, ગંગા છું. અરે માં તમે અત્યારે અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે એટલે એને કાંટા ને કાંકરા વાગે નહીં ને એટલે વીણવા આવીશું. હા અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે દાદો ભીષ્મ તો કાલે એમ કહેતો હતો કાલ પાંડવોને રહેવાનો દઉં, માં એમ કે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને નિંદર ન આવી બાપુ. જિંદગી તો એવી જીવાય કે મારો નાથ નો એની ઝૂંપડીએ હુઈ શકે ઈ જીવનમાં જીવા કહેવાય. કૃષ્ણ પરમાત્મા આવ્યા અને અર્જુનને કીધું એ કે કાલ શિખંડીની આગેવાની રાખજે, તારા રથમાં તારી આગળ શિખંડી રાખજે. અને પછી અર્જુને કીધું કે અમે શું બંગડીયું પહેરી છે? કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કરીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં જીવવા દે. તમારી તાકાત નથી ભીષ્મની સામે લાંબો હાથ કરી શકો. હું કહું એમ કર. આ ગુરુના શબ્દો. પછી તો માનવું પડે કે કાંઈ વાંધો નહીં. હવારમાં આમ રથ આવ્યા ને આમાં હુરજ નારાયણ ઉગ્યા, ભલ ઉગ્યા ભાણ એટલે તુહારા ભામણા જીયા મરણ લગ માણ એ રાખજે કસપ રાવો. જળાળ કિરણો મીંડો પાસરવા હામાં રથ આવ્યા અને ભીષ્મએ આમ બાણ ચડાવ્યું. બાપુ અર્જુનના રથની સામે શિખંડીને જોયો, મોળા પડી ગયા. હો ભાઈ, તરત મૂકી દીધા હથિયાર મૂક્યા. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું માર બાણ. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું માર, નકર ક્યાં તમારા કાંઈ નહીં ઉપજે. હમણાં પાસે 5 ને ખાઈ જાય છે એકલો. અને રૂએ રૂએ બાણ માર્યા બાપુ ને ભીષ્મને રૂએ બાણ માર્યા. કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે ન્યા ગયા ને અહીંયા બાપુ માં ભગવતી ગંગા પાસે પ્રગટ થઈ. હો ભાઈ, તગેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણની સામે નજર કરી. હે મધુસૂદન, મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને, અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો તો ને, શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આ જનેતા, આ સદગુરુ તમારે મારે માને રોટલો નથી દેવો. માં શું તમને મને સંસ્કાર આપે? હું તો એમ કહું છું કે માને બાપને બાપુ જાળવજો, જિંદગીમાં કાંઈ કરવું જ ન પડે. અરે હું તો એમ કહું તમે સવારે જાઓ ને તમારી માન તમારા બાપને પગે લાગીને જાઓ ને, ઠાકરના મંદિરમાં પગે ન લાગો તોય નો જરૂર પડે બાપુ, એ આપણી ગેરંટી. માન બાપ બાપુ તમને એના જેવું મેં મારા અનુભવ છે એટલે કહું. જિંદગીમાં આપણે સારું કામ કર્યું જ નથી. આ માન બાપને જાળવ્યા એમાં આપણો મેળ પડી ગયો. હા, બીજું સારું તમે મારા કરતા સારી જગ્યાએ રૂપિયા વાપર્યા છે, મંદિરોમાં જઈ આવ્યો ને, આમ ઘણું બધું કર્યું છે. આપણે કાંઈ કર્યું જ નથી. માને બાપને હાચવા, બાકી કાંઈ નથી કર્યું. આપણો ગામમાં ખરડો ન હોય, આપણે અહીંયા કોઈ ખરડવાળા ન આવે, માગણે ન આવે કે આની પર ઓલો નાસ્તિક રહે અહીંયા શું જવું. આપણું નામ હારામાં હતું જ નહીં. પણ માને બાપને પૂછ્યા સિવાય બાપુ મેં પાણી નથી પીધું. અને મારી માં વયા ગયા ઘણો ટાઈમ થયો, મારા બાપુ વયા ગયા તો 50 વર્ષ થયા લગભગ. મારી માં વયા ગઈ 2011માં. પણ મારી માં તો માં ભાઈ, શું હું વાત કરું. હું આ એ વાત કરવા નથી આવ્યો, પણ મારો કહેવાનો મિનિંગ બાપુ હું ખટારો હાંકતો હતો. હવે ખટારાના ડ્રાઈવરનું બાપુ નક્કી હોય કેટલા વાગે ઘરે આવે ડ્રાઈવર.
એ કે સરકારી નોકરી છે ને રાતના 2 વાગે આવે ને 4 વાગે આવે ને બપોરે 12 વાગે આવે ને સવારે આવે, પણ હું રાતે ગમે એટલા વાગે બાપુ ઘરે આવ્યો છું ને અને મેં અવાજ માર્યો છે ને મેં કોઈ દી 2 અવાજ માર્યા નથી. તઈ મને એમ થાય કે મારી માં મારા હાટું જાગતી જ છે. 2 અવાજ નથી કર્યા બાપુ કોઈ દી મેં મારી જિંદગીમાં. એક અવાજ કરો ને કે માં, તરત એમ કે હા. તઈ મને એમ થાય કે અરે આમ ઘડિયાળમાં જોવો તો એમ થાય અરે 1:30 વાગ્યો, અત્યારે માં જાગે મારા. આનું નામ માં બાપુ. ગમે અહીંયા હોય માની સુરતા તમારા સંતાનની પાસે હોય ને હોય. સંતાનને બાપુ નથી ખબર કે મારા મા બાપે મારી માટે શું કર્યું. અને આની જ્યાં સુધી તમને સમજણ નહીં આવે ને ત્યાં સુધી તમને સદગુરુ નહીં જડે. આ એક લખી રાખજો, કારણ કે આમાં આશીર્વાદ, માના આશીર્વાદની જરૂર પડશે. સદગુરુ તો હોય પણ તમારી લાયકાત વગેરે તમને મળશે નહીં. સદગુરુ પાસેથી કાંઈ લખવું હોય તો લખી લેજો. કહેવાનો મારો અર્થ એ છે, માને બાપને હરકી રીતે જાળો ને એટલે બાપુ સદગુરુ તમને ઈશ્વર જેવો મળી જાય. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી જોઉં ગુરુદેવની જેને ગોવિંદ દેવ. બાપુ એવા સદગુરુનો ભેટો થઈ જાય ને અખિલ બ્રહ્માંડનો માલિક તો તમારી ઝૂંપડી આવે, કાલ આવે, નો હું આવે, પણ એવો સદગુરુ મળી જાય. અને એ તમારી જો બાપુ એની કંઈક શબ્દ ઉપર ભરોસો હોય, વિશ્વાસ હોય, સદગુરુના શબ્દની જો તમને કંઈક કિંમત હોય તો પતે, બાકી ન પતે. મારા ગુરુ મહારાજ હતા ને ત્યાં સુધી મારા ગુરુ મહારાજ મને એમ કે, એમનો દીકરો હતો ને એને કે ફોન કર્યો એટલે બોલાય, એટલે મને ફોન કરે ને મેં કોઈ દી એમ નથી કીધું કે બાપુ હું હમણાં આવું છું, મારે આટલું કામ છે પતાવીને આવું છું, હું બહાર ગામ છું, પૂંછડું છે ઢોકળું, આવી જવાનું એટલે આવી જવાનું. મારી ગમે એવી પરિસ્થિતિ હોય, હું બહાર ગામ કદાચ જવા નીકળી ગયો હોય અને એ એમ કે અહીંયા આવે એટલે એ બસમાંથી હું ઉતરી જાઉં પાછો વળી નીકળું કે હું બાપુ અહીંયા શું આવું છું એને લઈને જ. અને બાપુ બીજી વાત એ તમને કહું કે સદગુરુ પાસે તમે ઘણું બધું માગ્યું હોય છે અને સદગુરુએ તમને ઘણું બધું આપ્યું હોય છે. મેં મારા ગુરુ મહારાજ કંઈ માગ્યું નથી અને એમને કંઈ આપ્યું નથી. આ તમને જે દેખાતું હોય એ તમારો વિષય છે. મને ઘણા બધા એમ કે તમારા ગુરુ મહારાજે તમારી માથે અઢળક આપ્યું, પણ મેં એક શબ્દ જો સદગુરુ મહારાજ પાસે મેં બાપુ પાસે કીધું કે બાપુ મને કંઈક આપો તો આ સ્ટેજની સાક્ષી અને સંતોની સાક્ષી તમે કહો તો હું સોગંદ ખાઈ લઉં. મેં સદગુરુ પાસે કંઈ માગ્યું જ નથી. અને માગ્યા મળે ને બાપુ એ લિમિટથી મળે. તમે લાખ માગો લાખ મળે, 5 લાખ માગો 5 લાખ મળે. માગ્યા વગેરે જે મળે ને બાપુ એનો આંકડો જ ન હોય. મેં કોઈ દી માગ્યું નથી, પણ એની મારા માથે દ્રષ્ટિ, એને મારા માથે ભાવ, એનો મારા પ્રત્યે પ્રેમ, અને એને મને જે આપ્યું હોય મારી માથે દ્રષ્ટિ કયો જે કયો હોય, પણ બાપુ આજ આખી દુનિયામાં મને સાંભળે છે. હું દુનિયાના છેડે જાઉં છું, લાખો રૂપિયા મને આપે છે, એ પ્રતાપ બાપુ એનો છે. અને મારી મા બાપે મારો જન્મ આપ્યો એનો છે. બસ બાકી તો બધા તમે બધા અમને બોલાવો ચા સુધી, આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના એ અમને ખબર છે. હવે ઇધર પર જા ગયો કે બીજાને કહો એ તો અમને ખબર છે. બાકી આ કૃપા એની તમે અત્યારે સાંભળો છો એ વાત મોટી છે, સારું છે, પણ અત્યારે મેં હમણાં કીધું એમ 4 દી 5 દી થયા ઘરે નીકળ્યો. હવે આમાં છોકરા ન કે નકરા બહાર રખડો છે. અમારે અહીંયા મહેમાન હગા વાલા અત્યારે લગ્ન ગાળો છે, કેટલાયના ફોન આવ્યો એ કે નકરા ભજનમાં પડ્યું રહેવાનું, કોઈક દે હગામાં જવું જોઈએ, એમને શું ભાષા કહેવી, આપણે શું સમજવું. આ લગ્નની જરૂર છે, એ લગ્નમાં તો અમે ઘૂંસાણા છીએ, માંડ નીકળ્યા થોડા, એટલે અમને આ કરવા દો. પણ આ ન સમજાય ન સમજે બાપુ, સમજવાની જરૂર એટલા માટે છે. એટલે આ ભજનને 2 કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. બાપુને આપણે સાંભળી થોડી, એટલે ના પણ થોડું ઘણું અમને લાભ મળે ને. ઇંગલાને પિંગલાનો માર્ગ મેલી. જો આમાં છે ને સદગુરુ મહારાજ આપણા દેહના જે બધી વસ્તુ છે ને એના નામ બાપુ સદગુરુની નિશાળમાંથી નીકળેલા છે. આ ઈંગલા ને પિંગલા ને સૂક્ષ્મણા ને બંકનાળ ને નૂરતા ને સુરતા ને આ બધું ઘણું બધું છે. આ કોઈ નિહાળમાં નથી ને કોઈ તમે લાઇબ્રેરીમાં જશો તો નહીં મેળ પડે. અને આ બધું છે ને એ સદગુરુ વ્યવસ્થિત હોય વાંધો ને બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ. આમાં આ પશુમાં આ બધું માથાકૂટવાળું છે. સદગુરુની શાન હોય ને તો સમજાય. ઈંગલા ને પિંગલા ને સૂક્ષ્મણા ને ફલાણું ઢોકળું બધું ઘણું બધું. જોકે પાછા તમે એવું ન માનતા કે આપણો શેડો અડી ગયો, મને આમાં ભાઈ કઈ ખબર નથી પડતી. આ તો બધા મારું મને સાંભળે છે હું કહું છું, બાકી પાછી આપણને તમે પાછા સવારે મને એમ કહો મને કંઈક આમાં સમજાવો,
જેટલા તમારું એવું લોહી બાપુ તમે અમારા ગુરુ થઈ જાઓ. ભાઈ એટલે હું હજી હરખો ચેલો નથી થયો, તું મને ગુરુની ચા માંડે છે? જેટલા અમારું એમ લે એટલે આ તમે પછી એવું ન વિચારતા કે બાપુના શેડા અડી ગયા. ના, એ તો આવા સંતોની કૃપા. આ ગાદીમાં તમને બેહાર્યો બાપુ, આ ગાદીની મારી કોઈ લાયકાત નથી. હા, આવા હાર પહેરો આ બહેનો ને ભાઈઓ ને બધા અમારી પૂજા કરે એટલે અમારી કઈ એવી ઓકાત હતી બાપુ, એને લાયક નથી. હું આ તો અહીંયાથી આવ્યા પછી આ બધું મને ખબર પડે કે મને આ બાપુ શોખ ને હું તો ગભરાઉં છું. હા હા હા, આ તો તમને મારામાં જે દેખાતું હોય છે તમે મારું સન્માન કર્યું, ખૂબ હું રાજી થયો, દિલથી તમને સલામ કરું છું. પણ તમે જે ગણતો હોય બાકી મારી લાયકાત નથી આની. આ હાર પહેરવા, આ સાલું ઓઢાડે, આવી ગાદીઓમાંથી આવા સંતોની પડખે બેહારે, ઠીક છે એ તમારો ભાવ છે. બાકી મને તો લોહીના ધબકારા વધી ગયા હતા. કીધું અહીંથી એટલે હું ઊભો થઈને માંડ ફોલ આવીને આ ગોઠવું બધું. હા, હું તમને સાચું કહું, કારણ કે અને મજા છે ને નાના થવામાં છે. મોટા આ તો ઠીક છે, જ્ઞાની પુરુષોને જે શિષ્ય ગુરુ શિષ્યનો નાતો હોય એને તો ગાદી હોય. હું ચેલા બનાવવાનું ચાલુ કરું તો બરોબર છે, મારે ગાદી હોય. પછી ચાલુ નથી કર્યું ગાદીઓ લેવા માંડે અને નાના બનાય. તમે જો હાથી જેવું જનાવર હોય ને, ચોથા માળેથી ઘા કરો ને પડે, એને ધક્કો મારો ને હેઠે જાય તો જીવે ન જીવે. શું કામ? મોટું છે. અને કીડીને મચ્છરને મકોડાને 10મા માળે ઘા કરો તોય ન મરે. શું કામ? નાના છે. નાના થઈ જાવ ને, નાના થવું જ ન કોઈ. એમ જ એક પ્રોગ્રામમાં જાય ને, સ્ટેજ માપ ન હોય ને તો અમારી જગ્યા જ ન હોય, માથે કેટલાય સડી ગયા. આપણે એમ તેમ ગાવ છો કે ના? તબલું વગાડો કે ના? મંજીરું આવડે કે ના? તમે શું ઉપર ચડી ગયા? પછી ગામના હોય એમ કે અમારા ગામના સરપંચ છે, થોડોક આગો બેસ. પછી સરપંચ આવે, પછી એમ કે અમારા ધારાસભ્ય છે, થોડોક આગો બેસ. એમ કરતા કરતા જોડામ કાઢે, એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય. પણ બે આવું જ નથી. નાના થઈ જાવ જીવવાની. અને આ નાના થાવ તો મારો નાથ તમને મોટા કરે. તમે પાદરા હાથે બળથી મોટા થાય છો ને તો એ તો હાથીને અંબાડીએ ચડાવશે દુનિયા પર, કથાડામાંથી બહાર દે. એના ભરોહા નથી ના. એટલે સદાર એટલા માટે કે આ દેહની વાત કરી છે બાપુ. દેહમાં બાપુ અમૃતનો કૂવો છે, સંતો કહે છે. એ ગોતવો પડે આપણે. નકર આ દેહમાંથી પરસ્યો હોય કે જે કંઈ તત્વ નીકળે ને બાપુ, ખારું દૂધ જ હોય. એમાં એક બાપુ એક મીઠો કૂવો છે એવું કહે છે. મેં ગોઈતો નથી, મેં નથી પાડ્યો, પણ છે ખરો. અમૃત ભર્યા છે એવું મહાપુરુષો કહે છે. સદગુરુની બાપુ જો શાન મળી જાય મેળ પડી જાય. બાપુ દેહમાં જ કીધું છે, આંટો મારવાની જરૂર જ નથી, બધું આમાં જ છે. જેટલા મહાપુરુષોએ વાણી બનાવી, વાતો બનાવી, સત્સંગ બનાવ્યો, જે કાંઈ બનાવ્યું ને દેહ ઉપર જ બનાવ્યું છે. બહાર કઈ આ દેહની બાપુ રચના કેવી કરી તમે જુઓ. આ શરીરનો કલર કેવો છે બાપુ, આજના વિજ્ઞાને નથી કીધું. અને તમને ખબર હોય કહો. અને કાળો, ધોળો, પીળો, લીલો કાંઈ કહેવાય નહીં બાપુ. કયો કલર કયો છે આ? તમારા મારા બધાના શરીરની વાત કરું. ઈ છે ને બાપુ મોટો કલાકાર છે, જો તમને હુજે તો. બાકી મેળ નથી પડ્યો. કારણ કે એને આ બે આંખો બનાવી. તમે જો ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં પૂરવાનો, બેટરીમાં પાણી પૂરીને પાણી નહીં પૂરવાનું, આખી દુનિયા દેખાય ને. એક આંખથી જોવો તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. ને કે બે આંખીથી બે ખટારા ન દેખાવા જોઈએ રોડમાંથી. ભડે એમ લઈને ભટકાવી નહીં ખબર, એટલે આ તો એક જ હતો. કેવી રચના કેવી કરી! અરે એક જેવું બીજાનું મોઢું નથી બાપુ. કરોડોની અબજોની સંખ્યા, એક જેવું બીજાનું મોઢું નથી બાપુ. બીબા કેટલાય છે. અરે મોઢાની ક્યાં માંડો, આ ફિગર એક જેવો બીજાનો ફિગર નથી. મારા રામ ઈ કેવો કલાકાર છે. તોય કે છે ઈશ્વર ક્યાં મરો, ઈશ્વર તમને પચે નો જડે, જડતાય છે. આટલી કલા છે આ કોઈને તમે મેં કરી છે? તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ બાપુ, માલપા લોહી લાલ જ બને. એની ફેક્ટરી કેવી છે માલપા? ઈશ્વરે જે માથે બાપુ આપણી માથે કૃપા કરી છે ને, એવી તો બાપુ હવે એની શું આપણે વાત કરી ભલામણ. તમે કોકને કહેજો આ એક આંખ કાઢી દે 5 લાખ રૂપિયા આપું, ધોકો ઉપાડે કે નહીં? તો તમે જઈ દુકાને લાવ્યા હતા 5 લાખ ઉભા કરી લો ને એક આંખે, તોય વર્તાય છે. તોય કહે છે કે ઈશ્વરે મને કાંઈ ન આપ્યું, કાંઈ ન આવ્યું. મરો શું જોવે છે આટલી સંપત્તિ? તોય કેવી રચના છે ઈશ્વરની. તમે જો આ જે કઈ ભજન સત્સંગ, જે કઈ ભજન કે જે કઈ હોય,
આ બધું એમના શું મારી પાસે ટેપ ગોઠવું છે કેસેટો સડાવેલી છે હાલી આવે છે એમના તમે બોલતા હોય હું એવું નથી કહેતો પણ આ બધું આ છે શું કોણ અંદરથી બોલાવે છે કોણ દેહની જ વાત છે બાપુ અંદર ઉતરી જાવ બહાર ગોતવું જ નહીં પડે અને જેટલું બહાર દેખાય છે ને એ બધું ખોટું છે અંદર છે ને બહાર જેટલું છે ને જે બહાર છે ને એ બધું અંદર છે પાછું નદી ને નાળા ને ઝાડ ને પાન ને વનસ્પતિ ને સૂર્ય ને ચંદ્ર ને તારા ને બધું જેટલું દેખાય ને બધું અંદર છે તમને ને મને દેખાય એ ખોટું છે નથી દેખાતું એ સત્ય છે એ સદગુરુની બાપુ શાન હોય ને જેવા સદગુરુ હોય એ તમને દેખાડીએ કે બાકી જે ભગવાન વાતો કરે કાંઈ મેળ ન પડે ઈશ્વરે તમારી ને મારી બાપુ માલિકોથી દિવાલ પૂરી અને જોત જલાવી અને મોકલ્યા છે દિવાલ ખૂટે પછી રામ બોલો ભાઈ રામ કોઈ દિવાલ નહીં પૂરે આ ઈ દિવાલ અહીંયા આપણી ત્યાં ફેક્ટરીમાં બનતું જ નથી એટલે એ દિવાલ અહીંયા નહીં મળે નકર તો ઘણા લાગવગ કરે એ પતે એવું જ નથી દિવાલ ખૂટે એટલે જીવું બીજી વાત એ કહું કે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો મારે કોઈનો એમાંથી એક તત્વ એવું નીકળી જાય ને બાપુ બે દીમાં દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે મારી પાસે કોણ અત્યારે ઉઠકીને સાફ સુફ રાખે છે ન જોવું જોઈએ તો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો એનું કારણ શું અને દુર્ગંધ મારી જાય એનું કારણ શું ગોતો તો ખરા તો કે જીવ વિયો જો પણ જીવ હોય કેવો એ તો તમે કોકે ફાડ્યો હોય તો એ તો કહો કેવો હોય આ પેટી જેવો હોય તબલા જેવો હોય હાર્મોનિયમ જેવો હોય કાળો હોય ધોળો હોય ભેંસ જેવો હોય કૂતરા જેવો હોય કેવો હોય આ તો બધું ડીંગો ડીંગ હાલે છે બાપુ તત્વની વાત છે મહાપુરુષો કે 5 તત્વનો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ છે કેવી રીતે ખબર પડે 5 તત્વ છે શમશાન એક જ હોય 18 વણમાં બરે ને બધા અહીંયા જ જાય કોઈ દી રખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો આ બધું ક્યાં જાય આ શિયાળો છે બાપુ બે 5 દી એક જગ્યાએ તમે આમ સગડી કરીને તાપો ને તો 2-4 દી 5 દી એક બકડીયું રાખ થાય તો અહીંયા તો ખટારા ન ભરાવા જોઈએ તત્વની બાપુ તત્વની સમજણ હોવી જોઈએ અને તત્વની જો સમજણ પડી જાય ને જિંદગીમાં કંઈ કરવું ન પડે કોઈ પણ માણસને મરવું હોય આપઘાત કરવી હોય ને એ પાણીમાં પડે અને ધૂપકો મારે ગમે એટલી મહેનત કરે ને બાપુ ઉપર ન રહે તળિયે જ જાય અને એમાંથી બાપુ એક તત્વ નીકળી જાય પછી પાણી ન રાખે ઉપર આવતો રહે 3.5 મણની કાયા એવડી હોય તો ઉપર કેમ આવતો રહેતો વજન ક્યાંય ગયું અરે બાપુ વિચારવા માંડો ને રાતે નીંદર ન આવે આંખમાં આહુડા આવે સાચી વસ્તુ તમને હૃદયને અડે ને તેથી બાપુ આંખમાં આહુડા આવે ઊંઘ ન આવે કહેવાનો મારો અર્થ એ છે કે સદગુરુની જો શાન મળી જાય સદગુરુ મહારાજ જો તમને કે અને ઈ કે ઈ માર્ગે તમારી હાલવાની તૈયારી હોય તો પતે બાકી બાપુ અત્યારે મારે ટાઈમ નથી તો તમે ગાડી સૂકી ગયા સમજી લેજો એમનો મેળ પડે કારણ કે એ તો એક વસ્તુ છોડો તો જ એક વસ્તુ તમે અપનાવી શકો બધું તમારે જોતું હોય એમનો મેળ અત્યારે શું છે બધા માણા ભક્તિ ખરીદવા નીકળ્યા છે પૈસાથી એટલે મેળ ન પડતો બાપુ અમારું ભજન તમે કરી નાખજો એટલે આ શું બકાલું છે તમે 5 લાખ રૂપિયા દો તો તમારું ભજન ઈ કરી શકે અને ઈ કરે એમાં તમને મળે હું ખાઉં ને તમે ધરાવ આવું કરવા નીકળ્યા બોલો અને પાછા એમ કે બાપુ મારે 10 વર્ષ કઈ ભાડ્યું જ નહીં લો શું કેવું તને ખાતા નથી આવડતું ભાળવાનો ચા થશે તું ખાઈ જાય કેમ નથી કારણ કે આ તો બાપુ હંસ હોય એ મોતીનો સારો સરે બધાનું કામ નથી રાખ અને જો બધાનું કામ હોતું તો સંતો બોલ્યા છે કે આવો સમય આવશે એ સંતો બોલ્યા એ ખોટું પડે એટલે આ કપાતર તો આ હોય બાકી છે ને સંતો ને ભક્તો ને દાતારો ને સુરવીર જતીન સતીન છે ને આ બધા જન્મે બને નહીં જો બધા બનતા આ કલાકાર તે બાપુ બને નહીં જન્મથી હોય નકર બધા કલાકાર નો હોય અત્યારે એમ 2 લાખ રૂપિયા લે બોલો લો કલાકાર બનાવી દીધું હોય મહિનામાં ભલે 2 જ પ્રોગ્રામ આવે તો ન બધા કમાવા માંડી જાય બને નહીં એ જન્મથી જ હોય સંત હોય ને એ જન્મથી જ હોય એનો સમય આવે એટલે બહાર આવે કલાકાર જન્મથી જ હોય સમય આવે એટલે બહાર આવે ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મથી જ હોય ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો ના બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય જન્મથી જ હોય હારા હોય જન્મથી હોય ખરાબ હોય જન્મથી ન હોય એ તમે ઓળખવા મોડું કર્યું એટલે તમને એમ લાગે કે પેલા હારો હતો જ નહીં હારો હોય બગડે
હંસ હોય એ કોઈથી બગલો થાય? હંસ ને બગલા બે બાપુ સરોવરના કિનારે હતા ને, હંસ ને હંસ બગલા કહે છે હંસ ને એ કે માટલા ખાવાનું ચાલુ કરી દો, આગળ કે કળિયુગ આવે છે, વરસાદ નહીં થાય, સરોવર નહીં ભરાય, મોતી નહીં જડે. એ કે અમારથી ન ખવાય. એ કે પણ ખાવ ને પછી નહીં ભાવે, ભૂખ્યા મરી જાય. એ કે જે થવું એ થાય, પણ કે શું કામ નથી ખાવું? તેથી બાપુ સંતોએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે ગમે એવો સમય આવશે, કપરો સમય આવશે, વરસાદ નહીં થાય, પાણી નહીં ભરે, મોતી નહીં મળે, તેથી અમે કોક એવા સંતોની વાણી છે ને, કોક કલાકારના મોઢેથી શબ્દો પડતા હશે ને, મોતી જેવા મોતી ખાઈને જીવશું, વાણી ખાઈને જીવશું, પણ અમે માટલા ન ખાઈએ. એમ છે બાપુ, ખોરાક તો જે ખવાતો હોય ખવાય, જે તે ન ખવાય, જે તે ન બોલાય, જે તેની ભેગું બેહાય નહીં, જે તે ધંધો ન કરાય. પછી આપણે દાણા જોરાય પછી બાપુ મેળ ન પડે. કહેવાનો મારો મિનિંગ એ છે, તેમ ખોટું કર્યું એટલે ભોગવવું જ પડે. માતાજી પિતાજી કોઈ કઈ ગુરુ ન છોડાવે, ખોટી વાત છે. ગુરુ કદાચ અરજ કરીએ કે મારા બાપાને ધોકા મારજે પણ હળવળો મારજે, ખાવા તો પડે. હા, એ છોડાવી કોઈ ન કે કરમ દે બાપુ, કરમ તો ગમે ને. સીતાજી બાપુ આ રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજી ન હતો? આખી દુનિયાને ખબર, સીતાજી ગયા અરે બોલો, રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, બોલો લે એમના શું કરમ છે? આપણે રોજ અગરબત્તી કરી કરવી કે ન કરવી? લો તમે મને કહો તો. કરતા હોય કરજો, બંધ કરાવવા નથી આવ્યો. વળી પાછા કઈ મને અબજા ચડે કે રામની ભક્તિ આવડા કરતા હતા, ઓલા દરબાર આવીને બંધ કરાવ્યું, એવું કઈ છે નહીં. હું એક બીજી તમને વાત કરું, તમે ઘર હોય ને બધા નાનું એવું મંદિર તો ઘરે બધાનું હોય. મંદિર નો હોય તો ફોટો હોય, રોજ આપણે દીવો અગરબત્તી કરતા હોય, ચોખ્ખો ઘી દીવો કરતા હોય. તો હું તમને એક વાત કરું કે તમારા આખા ઘરના ને બહાર ગામ જવાનું હોય, લગ્નમાં જવાનું હોય કે કોઈ પણ પ્રસંગમાં જવાનું હોય, આખા ઘરને બહાર ગામ જવાનું હોય એટલે ડેલાને તાળું મારો કે ખરું રાખો? ત્યાં તાળું જ મારો ને. હું તાળું જ મારું. હાલો, હું તમારી ભેગો જ છું. તો હું એમ કહું છું કે આપણે 360 દી ચોખા ઘીના દીવા કરી અને એ 2 દી લગ્નમાં જાવી ધ્યાન ન રાખે, અને જો એ ધ્યાન 2 દી ન રાખે તો પછી ચોખ્ખું ઘી અહીંયા બાળવું, એના કરતા છોકરાને ખવડાવી લોટકા ન થાય. તો ચોખ્ખું ઘી અહીંયા બાળવાની જરૂર શું હોય? પણ વિશ્વાસ જ નથી. અને આપણી 80 વર્ષની માં ઘરે હોય, એ એમ કે તમે બધા લગ્નમાં જાઓ, મારે નથી આવવું, તો તમે ડેલાને તાળું મારો? ન મારો. શું કામ? કે માં ભલે ખાટલામાંથી ઊભા ન થઈ શકે, કોક આવશે ને તો એ અવાજ કરશે, પડખે કોક આવી જાય. આ જીવન, આ તો દુનિયાની દેખાવની ભક્તિ છે. બાકી તો પડદો આડો દઈ દેવાનો પડ્યો રે માઇલપા, કઈ કામ નથી તારું. આ તો હાકડીમાં આવે એટલે ભક્તિ કરે. તમારે ને મારે આ ભક્તિ શું કામ? છેલ્લી ઘડી સુધરે એ હાટું. બાકી બાપુ મુક્તિ માટે ભક્તિ કરતા છે, નહીં કરતા એ કોઈ મારી વાત નથી. પણ અમુકને ઓલા ખાટલામાં પીડ્યા હોય ને 12 મહિનેથી 2 વર્ષ 5 વર્ષ, આપણે એ ભગવાન આવું ન કરતું, એના હાટું જ ભક્તિ કરે. બાકી મુક્તિ હાટું કોઈ કરતું જ નથી. અને મુક્તિ હાટું કરતા હોય તો સારું કહેવાય, એના માટે મહત્વનું. અને ખરેખર મુક્તિ માટે જ કરાય, નકરી વાતો કરે કઈ ન હોય. એક ભરતરીના પ્રસંગને એક ફરમાઈશ છે, હમણાં લઈ લો, પણ આ બધાને ચા પાણી પવરાવી દઉં એકવાર. એટલે એક કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું, અને પછી આ બધા સાજીદાઓને બધાને ચા પાણી પી દઉં. અમારે તો વાયુ ઉખડ્યા જેવું થાય, આનું નામાસણ ન હોય પાછું. એમને હમણાં બંધ થાય છે, હમણાં બંધ થાય છે, પછી એવું છે નહીં. આ ભજન હોય 4 કડી 5 કડીથી પૂરું થાય, આ પૂરું નથી થાય એવું. અને મને, હું તો બાપુ રાજી થઉં. એટલા બધા મને એમ થાય કે મારી પાસે છે, સાચું હોય ખોટું હોય મારો રામ જાણે. મને એવી નથી ખબર કે હું બધાને સાચું જ કહું છું, કદાચ આમાં તો ખોટું એ છે. કારણ કે ઘણા બધા હું તો ખુલાસાથી વાત કરું કે રામ વનમાં ગયા હતા, એ આખી દુનિયા કહે છે એટલે કહું છું. બાકી રામ ગયા તાર હું નહોતો. હા, ચોખ્ખી ચટ વાત છે, બધા કહે એટલે હું કહું. તમે હવે મને ફોન કરો મારી પાસે કોઈ પુરાવો હતો? હા, એ તો બધા કહે એટલે મારે કહેવું પડે. પણ તમે બધા મને ભાવથી સાંભળો છો, પ્રેમથી, બસ એ મારી કમાણી. બસ એ તમને આમાં ઉતરે તોય ભલે, ન ઉતરે તો ભલે, સાચું માનો તોય ભલે, ખોટું માનો તો ભલે. એટલે તમે બેઠા છો એ જ મારા માટે મહત્વનું છે. તમે આમાં વ્યાજ મેં ચા તમને બાંધ્યા છે કઈ, પણ તમને બાપુ ગમતું હશે, ભાવતું હશે. સંતોની કૃપાથી કંઈક આમાં હોય 100% નહીં, પણ 10% કંઈક સાચું હશે. નકર બાપુ કોઈ બાંધ્યા રહે નહીં. એટલા માટે સરદાર બાપુ છેલ્લી કડીમાં કહે છે, દાસ
મળે નતા. આમાં બાપુ ભજનમાં કાંઈ આવતું નથી. ઊંસાનું નીસાનું અમીર ને ગરીબ ને બૈરાન આદમી કાંઈ નથી આવતું. આ બધું મટી જાય ને દેહની દશા મટી જવી જોઈએ. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું બધા બહુ નાચ ચાલીને બેઠા બોલો. કોની પાસે વાત કરવી? અમારા જેવું કોઈ નહીં. જેની પાસે જાવ કે અમારા જેવું કોઈ નહીં. બોલો ધરતી કપાયો ત્યારે બધાને ખબર પડી જાય અમારા જેવા શોખ તમારા જેવા. આ 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા. ધરતી આમ કે આમ કર્યું ને એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. કોને સમાધાન કર્યું? આટલી જ વાર લાગે રામ હતા નહોતા થઈ જાવ સેકન્ડમાં. એકતાની જરૂર છે. બધા હોરી નાચ દેહની દશા ન માટે ત્યાં સુધી બાપુ ન સમજાય. ને કે હું તો એમ કહું અઢારી વણમાંથી એક એકને બોલાવો અને હોળીમાં બેહારો. હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર હોય દરબારે લાગી જાય. કાંટો નક મરશું દરબારે લાગી જાય. શું કામ? નજર સામે દેખાતું હોય એટલે. કચ્છનો બારવટીયો સતી તોરલ હારે હતો ને દરિયાના લોડ મહિના ઉલળવા કોઈ નહોતું બચાવવા વાળું. સતી તોરલ ને બાપુ ભજનનો પાવર ભેગો હતો. જાડેજા જેવો જાડેજો બાપુ ર ર ર તોરલ પાય બળફની પાટ ઓગળે મીડ્યો રોવા. તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નથી. તેથી તોરલે ઝાટકા માર્યા હો તોરલ જાડેજાને. દરબાર દરબાર જેને માર્યા નહીં બધાને જીવવું હતું. કોઈને તમારું ભૂંડું નહોતું કર્યું. લોહીના ફુવારા ઉડેમાં મજા આવતી હતી ને. મરી જાઓ દરિયામાં ઝુબકો મારીને મરી જાઓ. ગમે તેથી મરવાનું તો છે. હું જીવીને કામ છે. બૈરા ગોળે રોવો છો. કચ્છનો બારવટીયો તોરલ હામી નજર નહોતો કરી એક તો બાપુ મોત ઉઘરાણી કરે તેથી આ દશા થાય બધાની. તોરલ મને આ ખબર નહીં કે તમારી તલવારમાં એટલું બધું જોર છે ને આ દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે. ધ્રુવજી હાલ્યો ધ્રુવજી જાડેજો કરે તમારી ભલી થાય. મોત આવે તારા આમ થાય છે. મેં તો કાંઈક ને કટકા કરી નાખ્યા. એને શું થયું હોય છે? અને અહીંયા જાડેજાએ બાપુ ગાંઠ વાળી લીધી. જો આ હોળી કાંઠે પૂગે અને જો આમાંથી બચી જવું ને જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડ્યું. બાપુ જીવો ત્યાં સુધી નથી ઉપાડી. દુનિયા એની માથે જે કરી આ સતી તોરલ એના સદગુરુ છે. અને પછી જ બાપુ જેમ તોરલ કે ને એમ મીડો કરવા આમ બજારમાં નીકળે ને બારીયું બારણા બંધ થાય ઈ જાડેજો એક બૈરું કેન બાપુ કરવા માંડે એટલે આ ભજનનું પરિવર્તન કેટલું. પછી સંતો મથી 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 મરે ને કાંઈ એક સાંટો ન પડે. શું કરવાનું ભલામણ?